માનસીની બર્થડે છે તો હેપી બર્થડે માનસી. અને માનસીની થોડી મેમોરીઝ મારા જોડે છે. અમદાવાદનું એક અમે વ્લોગનું શૂટ કરેલું. હું ઘણા ટાઈમથી વ્લોગ બનાવવાનું વિચારું છું, 2-3 વર્ષથી, પણ ટાઈમના લીધે હું મૂકી નહોતો શક્યો અને બનાવી પણ નહોતો શક્યો યુટ્યુબ ચેનલ મારી. તો આજે માનસીની બર્થડે છે તો તેની યાદમાં થોડો વ્લોગ મૂકીશ અને ચલો તમે જોઈ લેજો. ગણપતિ બાપ્પા મોરિયા. તો અમે જઈ રહ્યા છીએ અમદાવાદ. આમ તો અમારું ફરવાનું એવું હોય કે અમે નક્કી ના હોય, પણ અમદાવાદ જઈએ છીએ ફરવા. તો ચલો મળીએ અમદાવાદ. ડ્રાઈવર બદલાઈ ગયા છે. અમદાવાદ જઈએ છીએ. બહુ દિવસથી કંઈ ગયા નહીં એટલે થોડુંક ફરતા આવી, રખડતા આવી. ચલો તો મળીએ. હા આવજો. ચલો બહુ ફાઇનલી આવી ગયા છે અમદાવાદ. પ્લેન જાય છે જો અમદાવાદ માટે આવી ગયા છે ફરવા માટે. હું અને માનસી અને અમારા શાળાને બી બોલાવ્યો છે તો હમણાં તમને એનો ઇન્ટ્રો કરાવીશું. આમ તો અમદાવાદ ઓર્ડરમાં આવું જ છું, પણ આજે માનસીને લઈને આવ્યો છું ફરવા માટે. તો અમે બધા ફરીશું અમે. ચલો બાય. માનસી બેન રેડી થઈ ગયા છે ફરવા માટે. માનસી કેવું છે? મજામાં? કોની જોડે વાતો કરે છે? એના ભાઈ જોડે વાતો કરે છે, ગપ્પા મારે છે માનસી. આ છે અમદાવાદ રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટ ફરવા માટે આવી ગયા છે અને આની એક્ઝેક્ટ સામે છે અટલ બ્રિજ, જે હમણાં અમે ફરવા જઈશું. તો આફ્ટર લોંગ ટાઈમ હું તો અમદાવાદ આવું જ છું ફરવા માટે. આજે રિવરફ્રન્ટ બનાવ્યા છે તો અમે ફરીશું રિવરફ્રન્ટ. ભૂખ પણ લાગી છે તો ખાવું પણ પડશે. સવારનું કંઈ ખાધું નહીં, આપણે લઈને આવ્યો તો થોડી ભૂખ લાગી છે. એક ઉપર થયું છે એટલે ખાવું પડશે હવે. જોઈએ હમણાં મારી કામ એટલે ખાઈએ. ચલો જોઈ લો. મસ્ત રિવરફ્રન્ટ છે, મસ્ત મજાનું પાણી છે. ઓકે ભાવિકભાઈ આવી ગયા છે માનસીબેનને મળવા માટે. કેમ છો ભાવિકભાઈ? મજામાં? હો ચાલો હવે અમે બધા ફરીશું. ભૂખ લાગી છે. જામફળ ખાઈએ છે. અટલ બ્રિજ પહેલી વાર મેં જોવા જાઉં છું. અમદાવાદમાં તો બહુ આવું પણ ટાઈમ નહીં રહેતો. રિવરફ્રન્ટ રેસ્ટોરન્ટ રાતે ચાલુ થાય છે. ખબર નહીં કેવું હોય છે જમવાનું, અમે તો ટેસ્ટ નહીં કરી. ઓકે જે હોય. સો આ છે રિવરફ્રન્ટ ક્રૂઝ. રિવરફ્રન્ટની ક્રૂઝની એક્ઝેક્ટ જોડે છે અડાલજ જોડની. આ છે રિવરફ્રન્ટ ક્રૂઝ. રાતે રેસ્ટોરન્ટ ચાલુ થાય છે અંદર, અત્યારે તો બંધ છે. અને આ છે બ્રિજ જે અમે જોવા જઈ રહ્યા છે. ઓકે તો જઈએ છીએ જોવા માટે બ્રિજ. જોઈએ આગળ કેવું છે બધું. ફાઇનલી અમે આવી ગયા છે અટલ બ્રિજ. હવે અહીંથી અમે ઉપરથી એન્ટ્રી લઈશું અને અંદર ફરવા જઈશું. પેલો ડાયનોસરના આપણા હાડપિંજર આવે છે ને, ડાયનોસરની કમર જેવું લાગે છે. ડાયનોસરની કમર જેવું લાગે છે. દાદરા બધા ચડે છે. ટૂપ 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 પર ચડીએ છીએ. પબ્લિક ઓછી છે આજે, રવિવારે થોડી વધારે હોતી હશે. માને ફરીએ છીએ. આ છે બ્રિજ. નાસ્તા પ્રોગ્રામ ચાલી રહ્યો છે. મસ્ત મજાનો નાસ્તો મળે છે અહીં. સરસ મજાનો નાસ્તો મળે છે પણ બધો કોસ્ટલી છે. એટલે અહીંયા આગળ આવો તો બહારથી નાસ્તો કરીને આવજો, કેમ કે નાસ્તામાં બહુ મજા નહીં અને ભાવ છે ને બહુ ઠોકે છે સાલાઓ. નાસ્તો કરી લીધો છે. સામે છે પાર્કિંગ છે. જો અહીંયા આગળ અમે નાસ્તો કર્યો છે મસ્ત મોંઘો મોંઘો. ખાવામાં બહુ મજા ના આવી પણ ભૂખ. આ છે બ્રિજ, એની સામે કેન્ટીન. કેન્ટીનમાં નાસ્તો કર્યો પણ બહુ મજા ના આવી. સામે બધું દેખાય છે એ બધું પાર્કિંગ છે અને અહીંયા આગળ ટિકિટ બારી છે. તો માનસી ગઈ છે ટિકિટ લેવા. ટિકિટ લઈને અમે જઈશું અંદર, ડાયનોસોરની અંદર જઈશું. પછી મસ્ત મજાના ફરીશું. માનસી જઈ. કેમ છો બધા? મજામાં? આમ તો અંદર બહુ કશું લાગતું નહીં, ખાલી ચાલવાનું જ છે. દૂરથી થોડું સારું મસ્ત લાગે છે, અંદરથી તો થોડું ચાલવાનું છે. તો પણ આવ્યા છે તો ફરતા જઈએ. બરાબર છે. જોઈએ અંદર કેવું છે, પછી રિવ્યૂ તમને આપીશ.
એ કેવી મજા આવે છે. જો અહીંથી તમે જોઈ શકશો કે કેવું દેખાય છે. હાડપિંજર જેવું લાગે છે. મસ્ત બહુ જ પવન છે આજે અમદાવાદમાં. ગીત કે છે ને, રે અમદાવાદ. નજારો તો મને બી સારો લાગ્યો. મસ્ત સરસ એવો પવન છે. પબ્લિક નથી. આવી લોકેશન પર તમે ફરવા આવો ને તો છે ને રવિવારે તો ના જ આવતા, કેમ કે જો અત્યારે આટલું પબ્લિક છે, અંદરે બહુ પબ્લિક છે, તો તમે રવિવાર આવતો તો કેટલું બધું પબ્લિક હશે. જો માનસીને બધે બેવ આવી ગયા છે ટિકિટ લઈને. બેવ ભાઈ બહેન બેવ મસ્તી કરે છે. જો ગપ્પા કાઢતા હશે. આવી ગઈ ટિકિટ. જો બહારથી થોડો કેવો નજારો હતો અને અંદરથી થોડો આવો નજારો છે. જો પાઇપો દેખાય છે. આગળથી તો છે ને બધું હાડપિંજર જેવું દેખાતું. નગરી પાઇપો જ દેખાય છે બધી. જો કેવું દેખાય નજીકથી. ગીતે વાગે છે ભાઈ. મસ્ત જો બધા ફોટા ધડાધડી ફોટા પાડે બધા. જો સ્પેશિયલી બધા મને લાગે છે ને ફોટા પાડવા માટે આવતા લાગે છે. ફરવામાં હોય શું, ફોટા પાડવાના, ખાવાનું, પીવાનું, પછી ટ્રેન જાય છે મસ્ત મજાનું. રિવરફ્રન્ટ છે, એનો બધો વ્યૂ છે મસ્ત સિટીનો. આપણે ચાલો અટલ બ્રિજ આ બાજુથી આવ્યા હતા. આ બાજુ અંદર ઠેક નહીં ગયા, થાકી ગયા એટલે જોઈ લીધો અટલ બ્રિજ. હવે અટલ બ્રિજ ફરી લીધું અમે. આગળથી બહુ મસ્ત લાગે છે. અંદરથી તો નકરી પાઇપો જ દેખાય છે, પણ સરસ એવું બનાવ્યું છે. હવાય ફરવા ફેમિલી લઈને. મોસ્ટ ઓફ બધા છે ને એ વિડીયો ઉતારવા અને ફોટા પાડવા માટે જ આવે છે. ચાલો તો મળીએ. તો ફાઇનલી આવી ગયા છે ગાંધી આશ્રમ. અહીંયા આગળ બધી ગાંધીજીની સ્મૃતિ અને યાદગીરી છે, તે અમે જોઈશું. તો ચલો ગાંધી આશ્રમ. ગાંધી આશ્રમ આવી ગયા છે. રવિવાર નથી તો પબ્લિક ફૂલ છે, પાર્કિંગ ફૂલ છે. મજા આવી જવાની છે જોવાની. સાબરમતી ગાંધીજી અહીં રહેલા છે. મસ્ત સાઉથ બાય આવી છે બધી. જાઓ હાલો. બુક સ્ટોર છે મસ્ત. અહીંયા આગળ તમને ઘણી બધી બુક મળી જશે. ગાંધીજીની છે, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ. પુસ્તકાલય પતી ગયું છે. હવે અમે જઈએ છીએ ખાદી વેચાણ કેન્દ્રમાં. જોઈએ છે અંદર કેવું છે. મસ્ત મજાની શોપ છે ખાદીની. ભંડારમાંથી આવી ગયા છે સંગ્રહાલય. હવે ગાંધીજીની બધી સંગ્રહાલયમાં ફરીશું અમે. ભારતમાંથી ગાંધીજીનો પ્રથમ આશ્રમ મ્યુઝિયમ. બહુ જ બધું છે આશ્રમમાં. બહુ ડિટેલ્સમાં તો તમને નહીં બતાવું, કેમ કે મારે પણ બધું વાંચવું છે ને એવું બધું કરવું છે. એટલે ગાંધી આશ્રમનો મ્યુઝિયમનો વિડીયો અહીંથી હું સમાપ્ત કરું છું. બીજું પછી આગળ તમને જોવા મળશે અને બીજું તમે આવીને જોઈ શકો છો. સરસ મજાની જગ્યા છે. અહીંયા આગળ ભૂરિયાઓ પણ આવે છે બધું જોવા માટે. સત્યાગ્રહ. ભારે સંખ્યામાં પબ્લિક છે. બે ભૂરિયા પણ આવ્યા છે. માથા વાળે નથી એમને.
સમજો ગાંધી આશ્રમમાં ગાંધી બાપુ બહુ સરસ બધું મસ્ત બનાવ્યું છે. ગાંધીજીને એમનામ નથી મહાન કહેવામાં આવતા, એમણે એટલા બધા કામ કર્યા છે ને, જો તમે ફોટા અને બધા સંદેશા બધા જોઈને જ ખબર પડી જાય કે એમનું કેટલી બધી યાદગીરીઓ છે બધી મ્યુઝિયમમાં. મ્યુઝિયમ ફરી લીધું છે. આ મગન નિવાસ છે, આગળ મગન નિવાસ છે અને આગળ સાબરમતીનું મસ્ત વ્યૂ છે જે તમે જોઈ શકો છો. આ છે મગન નિવાસ અને આ નાનકડું મંદિર છે. કયા ભગવાન છે ખબર નહીં, પણ સરસ મજાનું મંદિર છે અને વ્યૂ પણ સરસ મજાનો છે. અહીંયા આગળ આની અંદર ગાંધીજીની બધી યાદગીરી છે. સરસ મજાનું છે નિવાસ. માસ્ક પહેરે, આ બધા ચરખા છે. જે ચરખાથી કાપડ જે બનાવ્યું હતું એ જ કાપડ છે બધું. આ બધા ચરખાથી કાપડ બનતા હતા. એવું આપણે જોવો છે. ચલો આના પછી જોઈશું હમણાં શો. મસ્ત શો ચાલી રહ્યો છે. એ જગ્યાએ કસ્તુરબા રહેતા હતા. જો કસ્તુરબા ખંડ, આ જગ્યાએ કસ્તુરબા રહેતા હતા, ગાંધીજીના મમ્મી. ઓકે, બીજો પણ રૂમ છે પેલી બાજુ. આ થોડું બહારની સાઈડથી આવી ગયા એટલે અહીંયા આગળ છે રસોડું. એમનું રસોડું પણ છે. રસોડામાં બધી જગ્યાઓ પણ વસ્તુ પણ પડી છે. આ બાજુ ગાંધીજીની બધી, આ બાજુ ગાંધીજી આશ્રમનો બધો વ્યૂ છે અને આ એક્ઝેક્ટ એની સામે સાબરમતી વ્યૂ છે. તો કેટલો મસ્ત વ્યૂ છે. જો મસ્ત મજાના બિલ્ડિંગ છે, રિવરફ્રન્ટ છે. લાલ દરવાજા માર્કેટ જઈએ છીએ અમે અત્યારે. બહુ જ પબ્લિક છે એટલે ગાડી પાર્કિંગ કરી દીધી છે. પકોડી બી થોડી ખાઈ લીધી છે. હવે અમે લાલ દરવાજા માર્કેટ જઈએ છીએ. બહુ જ મસ્ત નજારો છે. જો મજા આવે છે બધા. દરવાજા માર્કેટ ગેટ છે. બધી લેડીઝની આઈટમો મળે છે આગળ. જો બધું છે ને માર્કેટ મસ્ત મજાનું. તો લેડીઝને શોપિંગ કરવી હોય તો આવી જજો લાલ દરવાજા માર્કેટમાં. તમને જે જોઈએ મળી જશે સસ્તા ભાવમાં. આ રહ્યો લાલ દરવાજા. ઓકે, આ છે અમદાવાદનું લાલ દરવાજા અને એની સામે છે બધું માર્કેટ. આ છે લાલ દરવાજા માર્કેટ. લાલ દરવાજાની પાછળનો મેં હમણાં બતાવ્યું હતું ને વિડીયોમાં, આગળનો વ્યૂ હતો. આ પાછળનો વ્યૂ છે. પાછળ બી માર્કેટ છે સરસ મજાની. લાલ દરવાજા ફરી લીધું છે. રાત પણ થઈ ગઈ છે. જો રાતનો નજારો પણ સરસ છે. મસ્ત મજાની મસ્જિદ પણ આવે છે. જો સરસ મજાની મસ્જિદ છે. નમાજ અદા કરે છે બધા મુસ્લિમ ભાઈઓ. રતનપોર માર્કેટમાં આવી ગયા છે. શોપિંગ તો કંઈ કરવાનું નથી, પણ માનસીને મેં કીધું છે કંઈ ગમે તો તને તું લઈ લેજે. માણેક ચોકમાં આવી ગયા છે. સેન્ડવિચ ખાઈશું, ઢોસા ખાઈશું. બધું બહુ ખાવાનું છે. બધી બહુ ભૂખ લાગી છે એટલે આજે માણેક ચોક સરસ મજાનો. તો તમે અમદાવાદમાં આવો, રતનપોરની જોડે જ છે માણેક ચોક, તો અહીંયા આગળ વિઝિટ કરજો. ઓકે ચલો બાય. માણેક ચોકમાં આવી ગયા છે. મસ્ત સ્ટ્રીટ ફૂડ છે, જે તમને ખાવું હોય મળી જાય અહીંયા આગળ. જો ફૂલ પબ્લિક બધી આવી ગઈ છે. મસ્ત પીઝા ને એ બધું બનાવે છે સરસ. જો
અંકલ મસ્ત મજાનું બધું બનાવે છે. આ છે મેનુ અને આ બધું જોવે છે માનસી શું ખાવાનું છે એવું. ઢોસો આવી ગયો છે. હવે અમે આમાં ખાઈશું. સરસ મજાની બહુ ભૂખ લાગી છે બધાને. તો ચલો ખાવાનું કરો ચાલુ. મસ્ત માણેક ચોકમાં સરસ મજાનું અમે ખાઈ લીધું છે બધું દાબીને. તો આજનો વ્લોગ અહીં પૂરો થાય છે. ઓકે, તો મળીએ બધા માણેક ચોકમાં. બહુ મજા આવી આજે અમદાવાદમાં. ચલો ભાઈ ત્યાં ખાશું.